ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મોરબી બાદ લીંબડી કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે. લીંબડી બેઠક પરથી ટિકિટ ન મળતા કોંગ્રેસના નેતા ગોપાલ મકવાણા અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. ગોપાલ મકવાણાએ ફોર્મ ભરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગોપાલ મકવાણા પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાણાના પૌત્ર છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પના મકવાણાના કૌટુંબિક ભત્રીજા છે. તો મોરબી બાદ લીંબડી કોંગ્રેસમાં પણ હવે ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગોપાલ મકવાણા જેઓ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સવશીભાઈના પૌત્ર છે, જેમને ટિકિટ ન મળતા રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે અપક્ષ ઉમેદવારી માટેની પણ તૈયારીઓ શરૂ કરી હોવાના અહેવાલ છે. લીંબડી બેઠક પરથી ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે કોંગ્રેસની વિરુદ્ધમાં જઈને. ગોપાલ મકવાણાએ ફોર્મ ભરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાના અહેવાલ છે. તેમનું રાજકીય બેકગ્રાઉન્ડ રહ્યું છે. તેમના દાદા પણ જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, સવસીભાઈ મકવાણા, જેમના પુત્ર, અને ટિકિટ ન મળતા હવે ગોપાલ મકવાણા અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી પણ શક્યતા છે. અમારી સાથે છે જોડાયા હિરેન રાજગુરુ, તેમની પાસેથી જ જાણકારી લઈએ. હિરેન, ટિકિટ ન મળતા હવે ગોપાલ મકવાણા પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે, એટલે લીંબડી કોંગ્રેસમાં પણ અહીં તિરાડ દેખાઈ રહી છે. આગળ જતા શું લાગી રહ્યું છે? ખરેખર ભંગાણ સર્જાશે? બિલકુલ, જે રીતના ગોપાલ મકવાણા સાથે એબીપી અસ્મિતાની વાત થઈ તો તેમણે સ્પષ્ટ જણાવ્યું કે હું અત્યારે તૈયારી કરી રહ્યો છું અને 12:49 એટલે કે વિજય મુહૂર્તની અંદર હું ફોર્મ ભરવા જવાનો છું. ફોર્મ અત્યારે તૈયાર કરી રહ્યો છું. ત્યાં સુધીનું સ્પષ્ટ છે. હિરેન, આપને અટકાવવા માંગીશ. અમારી સાથે ખુદ ગોપાલ મકવાણા જોડાઈ ગયા છે, તેમની પાસેથી તેમની વાત જાણીએ. જી ગોપાલભાઈ. હા, બોલો. આપે અપક્ષ ઉમેદવારી નોંધાવાનું નક્કી કર્યું છે? હા. તો શા માટે? એટલે કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળી, આપે ટિકિટ માંગી હતી? હા, ટિકિટ માંગી હતી. તો શું કારણ છે આપને ટિકિટ ન મળી? હવે તો પાર્ટી લેવલે કોઈ પણ નિર્ણય લેવાના છે, ત્યારે કોળી સમાજનું પ્રભુત્વ છે આ સીટમાં, અને 2010 થી 2012 થી આ સીટ ઉપર કોળીને 2 વાર ટિકિટ મળી અને 2 વાર વિજય બન્યા છે. છતાંય કોંગ્રેસ પાર્ટીએ કોળી સમાજને અનદેખી કરીને ટિકિટ કાપી છે. ત્યારે કોળી સમાજ નારાજ છે આ સીટ ઉપર, અને 1 લાખ મતદાર છે કોળી સમાજ, છતાંય કોળી સમાજને ટિકિટ મળી નથી. ત્યારે હું અત્યારે મારા સમાજના કહેવાથી હું અપક્ષ ફોર્મ ભરી રહ્યો છું, અને અન્ય સમાજ પણ મારી સાથે છે આ સીટનો, સુડા, લીંબડી ને સાયલાન. પરંતુ અત્યારે કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા, આપને ટિકિટ નથી આપી. અન્ય સમાજની કોઈ પણ વાત હોય, અન્ય સમાજ સમર્થન પણ આપતું હોય, પરંતુ કોંગ્રેસની સામે થઈ રહ્યા છો આપ, કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છો, એવું નથી લાગી રહ્યું? ના, હું કોંગ્રેસનો વિરોધ નથી કરતો. કોંગ્રેસ સાથે જ છીએ કાયમથી. અમે 1968 થી અમે કોંગ્રેસ સાથે જ છીએ. 50 વર્ષ થઈ ગયા કોંગ્રેસ સાથે. આ છેલ્લી વાર કોંગ્રેસે અમારી સાથે અન્યાય કર્યો છે. તો કોંગ્રેસના અન્યાયની સામે આપ આ પ્રકારે જવાબ આપશો? શું લાગે છે જનતા સાથ આપશે? આ જનતા સાથ આપશે. જનતાના કહેવાથી તો ફોર્મ ભરી રહ્યો છું. તો ચેતન ખાચર, જેમણે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તેમની સાથે આવ્યા કોઈ પણ સમીકરણોનો કોઈ જોડ ન હોવા છતાં પણ તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા? હવે તો પાર્ટીનો નિર્ણય છે, પાર્ટીએ જે કર્યું એ. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ. તો તમામ સમાજનો સાથ છે અને સમાજના કહેવા પર જ હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છે તેવું ગોપાલ મકવાણાએ જણાવ્યું છે. અને અપક્ષ ઉમેદવારી પત્ર ભરશે તો કોંગ્રેસમાં મત ભાગીદાર થવાનું ચોક્કસ લાગી રહ્યું છે. આપણી વચ્ચે આપણા મુખ્ય આગેવાનો પધાર્યા છે અને અમે